જય સ્વામિનારાયણ. કાલે છે ને એક ભાઈનો ફોન આવ્યો. મને કે સ્વામીજી, હું તો વ્યાજ ભરતો હતો, અમારા બે માણસના પગાર વ્યાજમાં જાય, હેરાન હતો. પણ આ બધા સંતોનો જોગ થયો, સત્સંગમાં આવતો થઈ ગયો. સ્વામીજી, લાખો રૂપિયા અત્યારે મારી પાસે છે, કાંઈ કામકાજ હોય તો કહેજો. મેં કીધું, ભાઈ તે બોલ્યો, ઘણાય ભગવાનને ઘણાય સુખી કર્યા હોય, કોઈ કહેતા નથી, ઉલટાને સાધુને ગરજ કરાવે. હા, યાદ કોણ રાખે છે? અને તમે યાદ રાખ્યું કે ભગવાનની સંતોની કૃપાથી આ બધું છે, તો આપણે એને ભૂલવા નહીં. કે તો ઘણા ઠરડાઈ જાય છે હશે, એ નથી સામું જોતા, આપણે શું, તો એને શું ગરજ છે સાધુ? ખરેખર જેને ભગવાનની પડી હોય એ કઈ સામેથી તો તમારી બીજા ખિસ્સા ઉપર નજર હોય કે આ નજર હોય તો એ તમને આમે ફોન કર્યો, આવો ચા પાણી કરો, બેસો, આ કરો, એ કરો. જેને નથી જ પડી તો કઈ થોડા કે ન આવે તો કઈ એને કઈ નથી ખોટ જવાની. ખોટ તો સત્સંગ છોડે એને જવાની છે. પણ માયા જીવને સમજવા દેતી નથી કે સાધુ નથી બોલાવતા, નથી કાંઈ બહુ આ મોઢું દેતા, તો આપણે કાંઈ નહીં, આપણે કેટલા ટકા, આમાં કોનું બગડે? સાધુનું બગડે કે પેલાનું બગડે? હે, બહુ સમજવા જેવું છે. એટલે ભગવાનને આશરે ઘણા દુઃખ ઓછા થઈ જતા હોય, આપણને ખબર ન હોય ને. અકસ્માત થવાનો હોય ને બચાવી લીધા, નથી જ થયો તો આપણને ખબર જ નથી પડવાની કે હે થવાનો હતો, એ ખબર નથી પડવાની ને. આપણે આખો રસ્તો બદલાવી નાખ્યો કે ભાઈ તમે એ રોડ ઉપર જશો તો મરાઈ જશો, આ બાજુ લઈ લો. એક સેકન્ડમાં જે વિચાર બદલાવી નાખ્યો એ કોને બદલાયો? એવું છે.